બે ઋતુ ભેગી થાય ને એટલે ચેન્સીસ આવે જ તે શાકભાજીમાં. એમાં એવું છે કે આપણે ઉનાળામાં વાવેતર કરીએ અને પછી ચોમાસું ભેગું ભળે. મગાવ્યું હતું ને સોરી જો આમાં છે ને ગાળામાં કાંઈ આવે શાકભાજીમાં કાંઈ છે ને સનેડો ન કરવાનો હોય કાંઈ. હા, બળદનું હાથી ન હાલે. શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ રોજના રૂટિન પ્રમાણે. અને ફેમિલી આજમાં છે ને તડકી નીકળી છે ફર્સ્ટ ક્લાસ. કાં તડકી નીકળી? કાં જય માતાજી, જય મંગલ બધાને. અને આપણે રોજના રૂટિન પ્રમાણે રોજના બકાલું રીંગણા ઉતારવા પગી ગયા છીએ રોજનું રૂટિન પ્રમાણે. આમ તો હા, હાલો ફટાફટ જો ડોલું ભરી ગયું છે મસ્ત મજાનું દી એટલે સડી ગયો છે. અને તડકો ફર્સ્ટ ક્લાસ. અને તડકો છે ને મોલને બહુ સારો. તો જો ઉછન પપ્પાએ ઠલવી નાખ્યું. અને છે ને સૂર્યપ્રકાશ તો છે ને મોલને બહુ જ સારો. એમાં નાના છોડ હોય ને એને તો બહુ સરસ. હાલો ત્યારે ફટાફટ હવે ઉતારવા માંડીએ. તારનો નજારો છે ને ફર્સ્ટ ક્લાસ છે. પણ રવિયા ઉતારીને પછી બતાવું. રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ. આપણે પાછું બીજી ડોલ ભરી લઈએ ફટાફટ. એક ડોલ તો ભરી લીધી. અને રવિયા જુઓ મસ્ત મજાના. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ રવિયા. તો જવો આગળ આગળ છે ને હારા હારા ઉતારતા જાય. જવો એને ને પપ્પાએ પાછી ડોલ ભરી લીધી. ત્રીજી ભરી લીધી છે એટલી. અને આપણે છે ને આમાં ફેમિલી કલરની દવા કાંઈ નથી પાતા. કા અમુક છે ને કલરની દવા કદાચ પાતા હોય, પણ આપણે કોઈ દિવસ કલરની દવા આપણે રીંગણીમાં પાઈ નથી. નહીતર ઘણા પાય. કા હાલો ત્યારે હવે ફટાફટ ઉતારવા માંડીએ. અને 3 ડોલું ભરી લીધું છે. પોટકું ભરાઈ રહે ને ત્યારે બતાવીએ. હા, રીંગણા ખાવા, પાંદડી ખાવા. હા, ઓરા ખાવા. ચલો ત્યારે ચાલો ફેમિલી આપણે રવિયાના પોટકા ઉતારી લીધા છે ને હવે છે ને ઉતારીએ છીએ આપણે પાંદડી. તો રવિયાના પોટકા છે ને મેકી દીધા છે અહીંયા. અને અત્યારમાં છે ને વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. ચોખ્ખો આપ થઈ ગયો. કા ઉત્સવભાઈ? અને ઉત્સવભાઈને છે ને રજા છે, મોળાકત છે કે નહીં, એટલે ઉત્સવભાઈને નથી મોળાકત. પણ છોકરીઓને હોય ને નાન્યું ઢીંગલ્યુંને એટલે આ માટે રજા આપી છે 3 દિવસની. અને આમાં ફેમિલી છે ને આપણે ફાલની વાત કરીએ ને તો ફાલ તો જુઓ એવી રીતનો છે આપણે પાંદડીમાં. અને બે ઋતુ ભેગી થાય ને એટલે ચેન્સીસ આવે જ તે શાકભાજીમાં. એમાં એવું છે કે આપણે ઉનાળામાં વાવેતર કરીએ અને પછી ચોમાસું ભેગું ભળે. અને પછી આવું વાતાવરણ ગરમી ને ઠંડી ને એવું વાતાવરણ રહે ને એટલે ચેન્સીસ આવે શાકભાજીમાં. બાકી આપણે છે ને ચોમાસામાં રોપાણ કરેલું છે એ પાંદડી તમે જોજો એકદમ ફર્સ્ટ ક્લાસ નરવી એટલી છે. અને એને એકને એક ઋતુ રહે 4 મહિના સુધી. ત્યાં આપણે એનું પાળું હીકેન ઊભું કરી લેશું. એટલે કે એમાંથી આપણે ઉત્પાદન હીકેન લઈ લેશું એમ. એટલા માટે છે ને આમાં 2 ઋતુ ભેગી થઈ ગઈ. એટલે આમાં આવે છે ને આ આપણે ઉતારતા જઈએ એટલે પાછળ દાંડલિયું રહે ને એને પાછો ફાલ આવશે. એટલે એ ફાલ પાછો એકદમ ફર્સ્ટ ક્લાસ બાંધી જાય. એ ફાલમાં છે ને કાંઈ ઘટશે નહીં. અને હા, તો એ દાંડલિયુંને છે ને પાછા આવી રીતના ફૂલડા આવશે જુઓ. અને પછી એ છે ને ખરશે નહીં, બેક ઓછી માત્રામાં ખરશે. અને 100% એ 10% એમ ખરશે. એ બહુ નહીં ખરે. ને આમાં છે ને 50% ખરી જાય 2 ઋતુ ભેગી થાય એટલે. એ માટે 2 ઋતુમાં એવી રીતે ચેન્સીસ આવે ફેમિલી. અને આપણે ફટાફટ હવે ઉતારવા માંડીએ નહીંતર પાછળ રહી જાઉં. હા, અને ઉછન પપ્પાએ રવિયા ઉતારી લીધા ને એટલે એમાં દવાનો પંપ શરૂ કરી દીધો છે. અને દવા કઈ સાટી એ બતાવશું હમણાં. તો ચાલો ફેમિલી આપણે છે ને ઉછન પપ્પા સાટે છે દવા અને આપણે ઉતારીએ છીએ એ પાંદડી મસ્ત મજાની. જો સરસ મજાની એટલી ઉતારી લીધી છે. અને પાંદડીમાં હું કહું એમ જો 50% છે ને પાંદડી રહીને 50% ફૂલ ખરી ગયા આમાંથી. અને હવે ફૂલ આવશે ને એ બધા જુઓ હવે આ ઋતુ પ્રમાણે જુઓ હવે ફૂલડા છે ને આવી રીતે
ખુલ્લી જાહે મસ્તીના. હવે કાંઈ છે ને આ રથ ફરી ગઈ છે કા, પણ તોય આ ફાલ છે ને, ફાલ હજી તો બહુ સારો જ છે, પાંદડી બહુ છે હા. ફેમિલી. એટલે હજી તો ખૂટે એમ જ ન. તમારે જેને ખાવા આવીને એને પોગી દઈએ આપણી વાડીએ તમારે. હા, અને આમાં દવા છાંટવીથી પણ છે ને સુસ્યાની અસર બહુ છે. સુસ્યા છે એટલે પણ સુસ્યાની દવા લાવીને હાનની છાંટવા આવશે. એમ કરશું તો નહીતર છે ને અત્યારે તો જો આ રથ પ્રમાણે જો આ બધો બાંધી જાય ફાલ મસ્ત મજાનો. અને હવે આપણે છે ને આમાં ફાલ બતાવી દો. આમાં જો કેટલો ફાલ છે, આ ઉતારીએ છીએ તમને વિડીયામાં બતાવીએ. આખી પાંદડી મસ્તીની ઠેઠ હતી. આમ કેમેરામેન લઈ લ્યો, પીવળે આલીને ઉતારાય આમ જો આવી રીતે. તો ચાલો ફેમિલી, આવી રીતે જો આપણે ફાલ હજી છે તે મસ્ત મજાનો. અને કાલમાં આપણે ઉતાર નથી તો તમને ખબર જ છે. અને પાકી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ધોળી ફૂલ. પણ સુસ્યાનો અસર બહુ છે. જો બતાણું તમને વિડીયામાં સુસ્યું બતાણું છે. તો આ છે ને એ દાણો સૂહી જાય, અડીને તો ખરી જાય. એ તમારે ઘામાં ન આવે, દવામાં ઘામાં આવે ને તો જ મરે. હા, તો એવી રીતે છે ને સુસ્યા છે એટલા માટે. અને ખડે થઈ ગયું ફેમિલી, એક ધારો વરસાદ રહે છે ને એટલે જુઓ ફર્સ્ટ ક્લાસ આપણે પાંદડી પાકી ગયેલી છે. પણ હવે ઉતારવા માંડીએ અને ઉછન પપ્પા દવા છાંટી દે પછી જવાનું છે ટાવર વાળી વાડીએ. દવા છાંટી દીધેલી છે એટલે દવા છાંટી હવે ભરવા જશે પપ. અને આપણે ગવાર જોયો કેવડો થઈ ગયો, આપણે ખેંચતા હા ખબર. હા, ઉત્સવભાઈ ને અમારે છે ને માયકમાં બોલવાનું શોખ થાય. માયકમાં બોલવાનું બહુ મજા આવે. એટલે ઈ કાલે તે વિડીયામાં બોલ્યો હતો. મને ગળે આવે જો ગળે ગુવાર થઈ ગયો છે. અને અહીંયા આપણો ફાલ જો જેને ખાવી હોય હટાવો હાલો પૂરી થઈ જાય. નહીં પૂરી થાય. ટાવર વાળી વાડીએ રોપાણ કરી દીધું. આગતર પાસ્તર 3 ઘેરા રોપાણ કરી દીધા છે આપણે પાંદડીના. આમાં પૂરી થશે ને ત્યાં એમાં થઈ જશે. અને હવે છે ને ગોળનું કામ શરૂ કરી દેવું જોઈએ. આજ છે ને વરાપ કાઢી 3 દી. કાલમાં વરસાદ હતો, પ્રમ દિવસમાં સાંજે આવ્યો હતો. હા, અને આપણે આ બધું આપણે પાંદડી બધું તોડાઈ જાય ને પછી આપણે ટાવર વાળી વાડીએ જવાનું છે. આ તમારું. હા, બસ ચાલો ફેમિલી, આપણે છે ને વિયેવાસી ટાવર વાળી વાડીએ પાંદડી ઉતારી લીધી ને પેલા આપણે છે ને આ વાઢીલી ખડ. અને ખડનો નંબર 1 આવે. આમ લીલું કાસ સરસ મજાનું 1 નંબર લાગે ખડ જવો. અને આપણે છે ને હેઠો વાઢી લઈએ. પહેલાં ઝાકળ ઉડી ગયેલો છે ને એટલે પહેલાં ખડ વાઢી લઈએ. એટલા માટે વિયાવા અહીંયા નીરાવ છે ને પછી મકાઈ વાઢવાની થાય ત્યારે બધોય નીરાવ આવડો આ શેઢો ને બધું એકારે થાય. તો પહેલાં વાઢ લઈએ ને તો મકાઈ વાઢવાની થાય ને ત્યાં પાછું આમાં થઈ જાય. અને માંડવી છે ને આપણે દવા છાંટેલી છે તો ખડ કેવું બળી ગયું એ હમણાં જોઈ. ઉછન પપ્પાની વે ગયા છે. ચાલો ફેમિલી, આપણે વાઢી લીધું છે મસ્ત મજાનો ભારો જવો અહીંથી એટલું કરી નાખ્યું છે ખાલી જવો. અને આમાં છે ને મશરૂમ બહુ છે જવો. જુનાડ પડી હોય કે આપણે આમાં બોરડીને એવું બહુ હતું તો એ હળગાવેલું હોય ને એટલે મશરૂમ બહુ થાય. અને હવે જાઉં છું હું કપાસમાં. તો ફેમિલી, ટાવર વાળી વાડીએ છે ને આપણે પારવા ગયા હતા કપાસ. એટલે છે ને કપાસમાં આપણે બહુ કાંઈ ખડ નહોતું અને ચણા વાયું હતું એટલે બહુ નિંદામણ ન છું. આપણે એ પહેલા કલાક ગયા હતા ને કલાક આજ ગયા ત્યાં 2 વીઘાનો કપાસ પારીને વિયેવા કા. કલાક પમદી ગયા હતા ને બેન, 2 વીઘાનો કપાસ ભરાઈ ગયો. અને ભગવાનની એવી દયા ને તમારા કપામાં ખડ જ નાખ્યો. બધાને કેટલું ખડ છે. પણ આ સોળી રોપણ કરીને તો શરૂ થઈને ત્યારે ખૂટી આવ્યા તો ખાઈ ગયા. અને હેઠલી વાડીમાં આપણે પાણી ભરાય છે એ વાડીમાં ગયા વર્ષે હતી સોળી તો ન્યાય શરૂ થઈને તેથી ખૂટિયા ખાઈ ગયા હતા. તો એવું રે અમારે તો જવો. આમાં એવું ન હોય કે બધું આપણે શાકભાજીને બધું રોપાણ કરીએ આપણું જ હોય. ક્યારેક ખૂટિયા ખાઈ જાય ને ત્યારે આપણને એમ થાય કે આમાં હંધું આપણું ન હોય. ભગવાને બધાયનું લખ્યું હોય કે આ આના નામે છે. ઓલા કે એમ કે દાને દાને મેં લખ્યા ખાને વાલે કા નામ, એમ જેમ છે. દાણો દૂણી ભેગા કરીને એમાં ખાવા વાળાનું નામ લખેલું જ હોય કે આ કોના નામે છે એમ. અને અમુક ગઢિયા વ્યા છે તો આપણે ન કહેતા કે એની બાજરી ખૂટી ગઈ છે. હાલો ત્યારે એવું છે. અને ઉછન પપ્પા જો તૈયાર થઈને આવી ગયા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ જુઓ. અને હવે આપણે બેન ને બે મા દીકરી છે ને આ વાટી લઈ. હવે કઈ આને આવશે નહીં સોળા. અને પછી આમાં કાંક નવરાએ રોપાણ કરી દેવું. બાકી તો તમે કમેન્ટમાં કહેજો. હા, આમાં કયું બકાલું આવી એવું છે.
અને કાલ આપણે ભીંડો ઉતારવાનો છે, પણ ભીંડામાં છે ને થોડો ઉતારો ઘટી ગયો છે. અને ભાવનું તમને ખબર જ હશે કા પપ્પા? ભાવ ઉતાર કેટલો થઈ ગયો મમ્મી? ભાવ 50 રૂપિયાની 50 થી 60 રૂપિયા થઈ ગયો છે, પણ ભીંડો નથી. એવું છે, જોવો તમે. હવે આપણે કાલ ઉતારો, પણ આ જો વારો સડી ગયો, પણ આમાં કઈ ભીંડો દેખાતો નથી. એવું છે, અને ફટાફટ હવે આપણે ઘઉં નીર દઈએ પછી કામે સડી જાય. એવું છે. નીરાવ કરી નિરેણ કરીને ચોળી વાઢીને એવા પાછા વાડીમાં કા ઉચન પપ્પા દવા છાંટે છે. અને મરચી છે ને કાલમાં તમને કલર બહુ ઓછો બતાણો હશે ફેમિલી. જુઓ સરસ મજાના મરચાં આવવા માંડ્યા છે. અને કેદી રોપાણ કર્યું એ આપણા વિડીયામાં છે ફેમિલી, જઈને જોઈ આવજો. આપણે આ મરસીન બેન રોપાણ કર્યું એને કેટલા તે 20 દિવસ થઈ ગયા પૂરા? 20 દિવસ 20 દિવસ થઈ ગયા છે એમ બેન કહે છે. વિડીયામાં જઈને જોઈ આવજો ફેમિલી. અને જો આવી રીતની આપણી મરસી છે મસ્ત મજાની હાઈ ક્લાસ. આમાં આપણે 2 વખત ખાતરનો ડોઝ દઈ દીધો. અને ખડ જવો તમે એટલું પારવાનું રહી ગયું છે, તો આપણે ગોળ કરવા માંડ્યા ને આ બાજુ પારી નાખેલું છે. તો હાલો ફટાફટ લેવા માંડીને. મશીનો જુઓ, મશી બહુ આવી ગઈ છે કાં? તો કાલમાં મશીનો છંટકાવ કરવો જોશે. મશીમાં કઈ દવા છાંટીએ નહીં આપણે કાલના વિડીયામાં બતાવશું પાછા. ચાલો ફેમિલી, આપણે જો કોળિયું પાડી દીધું છે મસ્ત મજાનું. બેન જવો લઈ આવી છે. આપણે ઉપયોગ કરવા માંડ્યા છે નવું સાધનમાં. હા, એટલામાં છે ને આપણે ગોળવાનું રહી ગયું હતું, તો બેન લઈ આવ્યા છે. આપણે મગાવ્યું હતું ને સોરી. જો આમાં છે ને ગાળામાં કાંઈ આવે, શાકભાજીમાં કાંઈ છે ને સનેડો ન કરવાનો હોય કાંઈ. હા, બળદનું હાથી ન હાલે. તો આ સોર્યું છે ને જો ગાળામાં કેટલું આમ મસ્ત મજાનું કાંઈ આવે. આપણે દાંતડી બેઠા બેઠા ફેરવવી પડે એને કરતાં જુઓ. હા, અને હા વળવું કા બેન જુઓ. એટલે તો નકર તો ઊભા ઊભા હાલી જાય. તો ઘડીકમાં કેટલું ગોળાઈ ગયું. તો ગોળે થઈ જાય અને થળિયું પોસું થઈ જાય કા બેન ખાતર હકારવા માટે. આ પાળો બેને ગોળ નાખ્યો જવો ઠેઠ સુધી. અને કોક મોટું મોટું હોય એ વીણાઈ ગયું હોય ને આગળ આગળ, પછી તો બહુ મસ્ત ગોળાઈ જાય. હા, તો સ્ટીલનું છે કે નહીં એટલે છે ને આમાં કાંટે ન બેહે. આપણે કામ હોય ત્યાં સુધી યુઝ કરવાનું, પછી ધોઈને મૂકી દેવાનું કા બેન. અને શાકભાજીમાં તો આપણે હંમેશા જોવે જ તે જવો આવી રીતે. જવો આ ઝીણું હોય ને એ બધું તડકો હોય ને તો તરત પાછળ વળતું જાય. ચાલો ફેમિલી, હવે મારી મમ્મીએ લઈ લીધું છે કે લાવ હવે મને દે ઘડીક જોવાય કે. બેન પાસે ને બેન આમ આમ હાથ હાથથી તો આવી રીતે કરીને તોય ચાલે. પછી ગાળા ગાળા લઈ લેવાના ને. જો અને કળથી આંકવું પડે. જો બધી ખડ નીકળી જાય કા મમ્મી? અને જો હું તમને બતાવું, જો આવી રીતના કેવું મસ્ત ચોખ્ખું થતું જાય. જો આ બધું પારવાનું છે, અને આમાં આપણે એ હાથીથી આપણે ઉપયોગ કર્યો કા મમ્મી? હાલો ફટાફટ આપણે કામ કરવા મળીએ કા? તો કાલમાં છે ગુરુ પૂર્ણિમા. હા, એડવાન્સમાં બધાયને હા, હેપી ગુરુ પૂર્ણિમા અને હાર્દિક શુભકામના બધાયને ગુરુ પૂર્ણિમા. અને એવું છે ફેમિલી કે કાલમાં છે ને મોળાકત વાળીનું જાગરણ હોય અને બગડાણે છે ને મસ્ત મજાનો મેળો ભરાય. અમે બહુ જાતા. બેન ને ઈ તો કોઈ દી નથી ત્યાં અમારા રૂમમાં. બેન ને ઈ જવો. હાલો ફટાફટ કામ કરવા મળી. ત્યાંથી આવી ગયા છે ઈ ઘરે, અને બધાએ તારે છે ને માલ તરી હાથા છે જવો. એટલે બધાને પાયલી ફટાફટ.